કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। અહીં આપણને એક રકમ આપેલી છે જેમાં બે સંખ્યાઓ છે, એટલે કે બે કિંમત છે। આ પ્રશ્નમાં કુલ 6 દાખલા છે। 6 દાખલામાં આપણને બે કિંમતો આપી છે। એમાં જે પહેલી કિંમત છે એ પહેલી કિંમત આપણને શૂન્યોનો સરવાળાની કિંમત છે, જ્યારે બીજી કિંમત છે એ બીજી કિંમત શૂન્યોનો ગુણાકારની કિંમત છે। હવે આપણી પાસે શૂન્યોનો સરવાળાની પણ કિંમત છે અને શૂન્યોનો ગુણાકારની પણ છે, તે પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાનું છે। કેવી રીતે? તો જોઈએ આપણે, ખૂબ જ ઈઝી દાખલા છે। સૌથી પહેલા જે પહેલી કિંમત છે શૂન્યોનો સરવાળો, તો આપણને ખબર છે કે શૂન્યોનો સરવાળાનું સૂત્ર, તો અહીંયા આપણે દાખલો સ્ટાર્ટ કરીશું। તો દાખલો આપણે લખીએ, શૂન્યોનો સરવાળો। શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળાનું સૂત્ર આપણને ખબર છે, આપણે પ્રશ્ન નંબર 1 માં જે દાખલા ગણ્યા એના અંદર આપણે શૂન્યોનો સરવાળાનું સૂત્ર હતું -b/a। હવે અહીંયા આપણને રકમમાં પહેલાથી શૂન્યોનો સરવાળાની કિંમત આપી છે 1/4, એટલે આપણે અહીંયા બરાબર કરીને 1/4 લખી શકીએ। હવે શું કરવાનું, જે -b/a એટલે આ જે પહેલા આ જે સૂત્ર છે એ સૂત્રનો છેદ અને જે કિંમત છે એ કિંમતનો અંશ, એટલે આ બેનું આપણે જગ્યા ચેન્જ કરવાની। એટલે જ્યાં a છે ત્યાં 1 લખી નાખવાનું અને જ્યાં 1 છે ત્યાં a લખવાનું। એટલે હું અહીં લખું છું જગ્યા બદલવી, આ માત્ર તમને સમજાવવા માટે। તો હવે આપણી કિંમત થશે આ રીતે કે -b તો એની જગ્યા પર જ છે, છેદમાં a ની જગ્યાએ 1 લખવાનું ને આ તરફ 1 ની જગ્યાએ a લખવાનું અને છેદમાં 4। તો આ થયો આપણો બીજો સ્ટેપ। હવે શું કરવાનું, આ બંનેને આપણે k ધારવાનું। તો k ધારીશું આપણે, તો -b/1 બરાબર a/4 બરાબર k। તો આ થઈ ગયો આપણો ત્રીજો સ્ટેપ। હવે આપણે આગળ ચોથો સ્ટેપ છે। તો જો આપણે -b/1 બરાબર k ધાર્યો અને a/4 ને પણ આપણે k ધાર્યો, તો k છે એ બંનેને અલગ અલગ આપણે આપી દઈએ। તો હવે લખીશું કે -b/1 બરાબર પણ k અને a/4 બરાબર પણ k। હવે અહીંયા ચોકડી ગુણાકાર 1 નો ગુણાકાર k સાથે, તો અહીંયા -b બરાબર k ગુણ્યા 1, તો માત્ર k વધે, જ્યારે અહીંયા a બરાબર 4 નો ગુણાકાર k સાથે, તો 4 ગુણ્યા k એટલે 4k। તો અહીંયા આપણને a ની કિંમત મળી 4k, જ્યારે b ની કિંમત છે k, પરંતુ જો b ના આગળ માઇનસ છે તો આ માઇનસ ને દૂર કરવાનો, તો -b છે તો માઇનસ ને આપણે બરાબરની આ તરફ મૂકી દેવાનો, તો અહીંયા આપણને b ની કિંમત મળશે કે b બરાબર -k। તો અહીંયા આપણને b ની કિંમત મળી। તો આ રીતે આપણને શૂન્યોનો સરવાળા પરથી a અને b ની કિંમત શોધવાની। હવે આપણે શૂન્યોનો જે ગુણાકાર છે તેના ઉપરથી આપણે c ની કિંમત શોધીશું। કેવી રીતે? તો જોઈએ આપણે, સૌથી પહેલા આપણે એમ લખવાનું, શૂન્યોનો ગુણાકાર જે આપણું સૂત્ર હતું, શૂન્યોનો ગુણાકાર, તો તેનું સૂત્ર હતું c/a। તો હવે આપણી પાસે શૂન્યોનો ગુણાકારનું જે કિંમત છે -1, તો -1 તો આપણે અહીં લખીશું, પરંતુ છેદમાં છેદ છે નથી, અહીં છેદમાં છે એટલે છેદ ના હોય તો આપણે 1 લખી દેવાનું। હવે આનો આપણે કરવાનો ચોકડી ગુણાકાર, એટલે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે। તો અહીં હું લખું છું કૌંસમાં ચોકડી ગુણાકાર, માત્ર તમને સમજાવવા માટે, તમારે પરીક્ષામાં લખવાનું નથી આ ચોકડી ગુણાકાર। તો હવે આપણે કરીએ c ગુણ્યા 1 ગુણ્યા c એટલે માત્ર c, અને a ગુણ્યા -1 એટલે -a। હવે તમે અહીં જોઈ શકો છો કે આપણને c ની કિંમત મળી -a। હવે આપણી પાસે a ની કિંમત છે, જો તમે અહીં જોઈ શકો છો 4k, તો આપણે a ની જગ્યાએ આપણે 4k મૂકી શકીએ। જો તમે અહીં જોઈ શકો છો, જે આપણે પહેલા a બરાબર 4k મળ્યો છે, તો c ના c મૂકીશું, માઇનસ નું માઇનસ, a ની જગ્યા મૂકીશું 4k, તો 4k। કૌંસમાં આપણે એમ અહીં લખીશું કારણ કે a બરાબર 4k। બસ, તો આ આપણને મળી ગઈ c ની કિંમત। તો a b c ની
એ બી, આ એ, આ બી અને આ સી, આપણને એ બી સી ની કિંમત મળી ગઈ. હવે આપણને જે દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ લખતા આવડવું જોઈએ, જે છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. આ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે જ્યાં એ છે, જ્યાં બી છે, જ્યાં સી છે તેની કિંમતો મૂકીએ. તો એ એટલે 4k, તો આપણે એની જગ્યાએ લખીશું 4k, x નો વર્ગ તો છે એની જગ્યાએ લખીશું, વત્તા બી, બી ની કિંમત છે આપણી પાસે -k, તો લખીશું -k, જ્યાં x તો x ની જગ્યાએ જ, ને વત્તા સી, સી ની કિંમત છે -4k, તો આપણે લખીશું -4k. આ રીતે આપણે એ બી સી ની કિંમત લખી. હવે આપણે 4k x નો વર્ગ સેમ લખીશું, પ્લસ માઇનસ માઇનસ k ગુણ્યા x એટલે kx, પ્લસ માઇનસ માઇનસ 4k એટલે 4k. ત્રણેય પદમાં k છે, જો k અને k, તો ત્રણેય પદમાંથી આપણે k કોમન નીકાળીશું એટલે 12 નીકાળીશું, તો અંદર વધશે 4x નો વર્ગ ઓછા k 12 આવી જાય એટલે ખાલી x વધે, અને અહીંથી k 12 આવી જાય એટલે માત્ર 4 વધે. તો બસ આપણો દાખલો પૂરો. તો અહીંયા આપણો જે જવાબ છે એ મળી ગયો 4x નો વર્ગ ઓછા x. રકમમાં બે કિંમત છે, વર્ગમૂળમાં 2 અને 1/3. તો જે પહેલી કિંમત છે એ શૂન્યોનો સરવાળાની કિંમત છે, જ્યારે બીજી કિંમત છે એ શૂન્યોનો ગુણાકારની કિંમત છે. તો સૌથી પહેલા આપણે શૂન્યોનો સરવાળાની જે કિંમત છે તે ઉપરથી આપણે દાખલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે લખીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળાનું આપણી પાસે સૂત્ર છે -b/a. હવે આપણી પાસે શૂન્યોનો સરવાળાની કિંમત છે વર્ગમૂળમાં 2, તો આપણે લખીશું વર્ગમૂળમાં 2, પરંતુ છેદમાં કશું નથી, તો છેદમાં ન હોય તો 1 મૂકી દેવાનું. હવે આપણે જેમ પહેલા દાખલામાં ગણ્યું કે હવે આપણે આ 2 ની જગ્યા ચેન્જ કરવાની, એટલે a ની જગ્યા આવશે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 ની જગ્યા આવશે a. આ બંનેની જગ્યા ચેન્જ તો કરીએ આપણે. -b તો એની જગ્યાએ છે, છેદમાં આવશે વર્ગમૂળમાં 2, જ્યારે આ બાજુ a અહીં આવી જશે અને છેદમાં 1. હવે આપણે બંનેને k ધરવાનું, એટલે આપણે -b છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં 1 બરાબર k. તો આ રીતે આપણે બંનેને k ધાર્યું. હવે આપણે k આને પણ આપવાના, આને પણ આપવાના, એટલે આપણે લખીશું -b છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર k અને a છેદમાં 1 બરાબર પણ k. હવે આપણે લખીશું આ બે નો ગુણાકાર, તો અહીં આપણને મળશે -b બરાબર વર્ગમૂળમાં 2 છે અહીંયા ભાગાકારમાં, બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં, તો વર્ગમૂળમાં 2 અને k, જેમ અને અહીંયા a બરાબર આ બે નો ગુણાકાર કરવાનો, a k નો અને 1 નો, તો માત્ર k. તો અહીંયા આપણને a ની કિંમત મળી. જ્યારે અહીંયા માઇનસ આગળ છે, તો જ્યારે પણ માઇનસ આગળ હોય તો આપણે માઇનસને બરાબરની આ તરફ લઈ આવવાના, તો માત્ર b ની કિંમત મળશે આપણને -વર્ગમૂળમાં 2k. તો આ રીતે આપણને b ની કિંમત મળી. a ને b ની કિંમત મળી જાય. હવે આપણે શૂન્યોનો જે ગુણાકાર, જે આપણને બીજી કિંમત છે તેનો દાખલો ગણીશું. તો લખીશું આપણે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે c/a. એની કિંમત છે આપણને આપી છે રકમમાં 1/3. હવે શૂન્યોનો ગુણાકારમાં આપણે ચોકડી ગુણાકાર કરીશું. 3 નો ગુણાકાર c સાથે અને a નો ગુણાકાર 1 સાથે. તો કરીએ આપણે 3 નો ગુણાકાર c સાથે એટલે 3c, જ્યારે a નો ગુણાકાર 1 સાથે તો માત્ર a. હવે આપણે જોઈએ તો c આપણે શોધવું છે, તો c નું c લખીએ, a નું a લખીશું. જે 3 છે ગુણાકારમાં, તો આ સાઈડ આવે તો ભાગાકારમાં આપણે 3 આવશે. અહીંયા આ 3 છે. હવે આપણી પાસે a ની કિંમત છે, કેટલી છે? k છે. તો આપણે a ની જગ્યાએ લખીશું k છેદમાં 3. તો આ આપણને મળી ગઈ c ની કિંમત. અહીં આપણે એમ લખી શકીએ કારણ કે a બરાબર k. તો અહીં આપણને a, b અને c ની કિંમત મળી ગઈ, જેમ આપણે પહેલા દાખલામાં શીખ્યા. હવે આપણે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે લખીશું. તો લખીએ p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે જ્યાં a b c હોય ત્યાં તેની કિંમત મૂકીએ. તો a એટલે k, તો એની જગ્યાએ k લખીશું, x નો વર્ગ તો એની જગ્યાએ જ,
બી એટલે બી ની કિંમત છે માઇનસ વર્ગમૂળમાં 2, તો લખીશું માઇનસ વર્ગમૂળમાં 2k, જે x તો અહીં જગ્યા લખીશું, અને c ની કિંમત છે k છેદમાં 3, જ્યાં લખ્યું છે ઉપર. હવે આપણે જોઈએ આગળ k નો k, x નો વર્ગ નો x નો વર્ગ, પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 2k અને આ x પ્લસ k છેદમાં 3. હવે આપણે શું કરતા હતા કે ત્રણેયમાંથી k ને આપણે કોમન નીકાળતા હતા, એટલે સામાન્ય નીકાળતા હતા. તો k જો અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો k ને આપણે કોમન નીકાળીએ તો અંદર વધશે x નો વર્ગ ઓછા અહીંયા વધશે વર્ગમૂળમાં 2 અને x વધશે, કારણ કે k તો બહાર આવી ગયો, અને આ બાજુ k નીકળી જાય તો ઉપર 1 વધે છેદમાં 3. તો આ રીતને આપણને બહુપદી મળે છે x નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2x વત્તા 1 છેદમાં 3. હવે તમે અહીં જોઈ શકો છો કે આ બંનેના છેદમાં કશું નથી, જ્યારે અહીંયા છેદમાં 3 છે. તો જો આ મુજબનો તમે જવાબ લખો તો તમને પૂરા માર્ક્સ ન મળે. તો આપણે આ છેદમાં જે 3 છે એને આપણે દૂર કરવા છે. તો દૂર કેવી રીતે કરીશું? તો જેના છેદમાં 3 નથી એવા પદને આપણે 3 વડે ગુણીશું અને 3 વડે ભાગીશું. તો જોઈએ આપણે, તો અહીં આપણે લખીએ આગળ k, આ k નું k, x નો વર્ગ તો છે એને આપણે 3 વડે ગુણીએ, 3 વડે ભાગીએ, ઓછા વર્ગમૂળમાં 2 તો છે, x પણ છે, આને આપણે 3 વડે ગુણીએ, 3 વડે ભાગીએ, જ્યારે આ તો આપણે સેમ લખ્યું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે ઉપર નીચે છે એ 3 3 કેન્સલ થાય છે. જો તમે અહીં પહેલા આપણે કરીએ, આનો ગુણાકાર કરી નાખીએ. ચલો, 3 ગુણ્યા x નો વર્ગ એટલે 3x નો વર્ગ છેદમાં 3 તો છે, ઓછા 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા 3, તો આ તો માત્ર એનું એ જ થાય, તો 3 વર્ગમૂળમાં 2x છેદમાં 3 અને પ્લસ 1 છેદમાં 3. આ રીતનું થયું. હવે તમે અહીં જોઈ શકો છો કે છેદમાં બધા પદમાં 3 આવી ગયા. તો જો આપણે 3 ને કોમન નીકાળીએ એટલે 3 ને આપણે બહાર નીકાળીએ તો જોઈ શકીએ છીએ તમે કે હવે આપણું જે સ્ટેપ થશે, k તો છે, બધાના છેદમાં 3 છે, તો આપણે 1 છેદમાં 3 આપણે કોમન નીકાળ્યું. તો જો અહીંથી આપણે છેદમાંથી 3 ગયું તો ઉપર શું વધશે? 3x નો વર્ગ, 3 તો બહાર આવી ગયા, ઓછા અહીં શું વધશે? 3 વર્ગમૂળમાં 2x છેદમાં 3 તો બહાર આવી ગયા, ને અહીંયા વધશે માત્ર 1, કારણ કે 3 તો બહાર આવી ગયા. તો આ રીતે આપણો જે બહુપદી જે આપણને મળી એ મળી 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x. રકમ આપી છે આપણને 2 સંખ્યા છે. તો જે પહેલી સંખ્યા છે એ શૂન્યોનો સરવાળો છે અને જે બીજી સંખ્યા છે એ શૂન્યોનો ગુણાકાર છે. સૌથી પહેલા આપણે જે શૂન્યોનો સરવાળોનું સૂત્ર છે એ લખીએ. તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર એનું સૂત્ર છે -b છેદમાં a. હવે અહીંયા આપણે પાસે જે રકમ છે શૂન્યોનો સરવાળાની તે 0 છે, એટલે આપણે લખીશું 0. છેદમાં અહીંયા કશું પણ નથી એટલે છેદમાં આપણે 1 લખી દઈશું. હવે આપણને ખબર છે કે આ બંનેનું સ્થાન ચેન્જ કરવાનું, એટલે a ને આપણે 0 ની જગ્યાએ અને 0 ને આપણે a ની જગ્યાએ. તો લખીશું આપણે કે -b છેદમાં 0 બરાબર એને આપણે અહીંયા a બરાબર 1. હવે આ બંનેને આપણે k ધારીશું, એટલે -b છેદમાં 0 બરાબર a છેદમાં 1 બરાબર k. હવે આપણે k છે એ બંનેને આપી દઈશું, તો -b છેદમાં 0 બરાબર k અને a છેદમાં 1 બરાબર પણ k. હવે આપણે 0 ને આ તરફ મોકલીએ તો 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય તો જવાબ 0 આવે, તો -b બરાબર 0. પરંતુ આપણે માત્ર b જોઈએ, માઇનસ ન જોઈએ, તો માઇનસ આ તરફ જશે તો b બરાબર 0. તો આ રીતે આપણને અહીંયા b ની કિંમત મળશે. a ની કિંમત તો 1 ને આપણે k સાથે ગુણીશું તો 1 ગુણ્યા k એટલે k, તો a બરાબર k. તો આ રીતે આપણને a અને k ની કિંમત મળી. હવે આપણે શૂન્યોનો ગુણાકાર છે તે શોધીશું. તો આપણે લખીએ અહીંયા
શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો જે ગુણાકારનું છે સૂત્ર એ છે સી છેદમાં એ. અહીંયા આપણી પાસે જે શૂન્યોનો ગુણાકારની જે રકમ છે તે રકમ છે વર્ગમૂળમાં 5. તો આપણે અહીંયા વર્ગમૂળમાં 5 લખીશું. છેદમાં અહીંયા આપણી પાસે કશું પણ નથી તો 1 લખીશું. હવે અહીંયા આપણે કરીશું ચોકડી ગુણાકાર એટલે a નો ગુણાકાર વર્ગમૂળમાં 5 સાથે, 1 નો ગુણાકાર c સાથે. તો 1 નો ગુણાકાર c સાથે કરીએ તો માત્ર c આવે અને a નો ગુણાકાર આપણે વર્ગમૂળમાં 5 સાથે કરીએ તો વર્ગમૂળમાં 5a. હવે આપણે a ની કિંમત ઉપર આપણી પાસે છે k, તો a ની જગ્યાએ આપણે a ની કિંમત એટલે કે k મૂકીશું. તો c બરાબર વર્ગમૂળમાં 5 ને a ની જગ્યાએ આપણે મૂકીશું k. તો આ આપણને મળી ગઈ c ની કિંમત. અહીં આપણે લખીએ કારણ કે a બરાબર k. તો આ રીતે આપણને a, b અને c ની કિંમત મળી ગઈ છે. હવે આપણે જે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે લખીશું અને તેના મદદથી આપણે જે દ્વિઘાત બહુપદી મેળવીશું. તો લખીએ આપણે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે જ્યાં a b c છે તો આપણી પાસે a b અને c ની કિંમત છે તે કિંમત આપણે મૂકી દઈએ. તો a ની જગ્યાએ આવશે k, x નો વર્ગ તો એની જગ્યાએ જ છે, b ની જગ્યાએ આવશે 0 તો 0, x તો એની જગ્યાએ જ છે અને c ની જગ્યાએ આવશે વર્ગમૂળમાં 5k. હવે આપણે અહીંયા જોઈ લઈએ આ 0 વાળું પદ છે તો એ તો 0 થઈ જાય. તો આપણી પાસે વધશે kx નો વર્ગ અને વધશે વત્તા વર્ગમૂળમાં 5k. કારણ કે 0 ગુણ્યા x કરીએ તો 0 થઈ જાય એટલે આ પદ તો આખું 0 થઈ ગયું એટલે આપણે લખતા નથી. બંનેના અંદર સામાન્ય જો હોય તો k છે, કે અહીંયા પણ છે અહીંયા પણ છે એટલે k ને આપણે કોમન નીકાળીએ તો અંદર વધશે k નો x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. તો આ રીતે આપણું જે દ્વિઘાત બહુપદી છે એનો જવાબ આપણને મળી ગયો. હવે આપણે જોઈએ ચોથો દાખલો. એ પણ ખૂબ જ ઈઝી છે અને આના જેવો જ છે. તો અહીંયા આપણે સાથે ગણી લઈએ. તો ચોથા દાખલાની જે રકમ છે એ છે 1 અને 1. એનો મતલબ કે આ જે 1 છે એ શૂન્યોનો સરવાળાની કિંમત છે અને બીજો જે 1 છે એ શૂન્યોનો ગુણાકારની કિંમત છે. તો જેમ આપણે આ દાખલો કર્યો એના જેવો જ છે. તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળાની જે આપણે પાસે છે સૂત્ર -b છેદમાં a અને અહીંયા એની કિંમત છે 1. આના છેદમાં કશું નથી એટલે આપણે છેદમાં 1 લખી દેવાનું. હવે આપણે અહીંયા જે કરતા હતા કે આ બંનેનું સ્થાન ચેન્જ કરતા હતા એટલે કે a ને 1 ની જગ્યાએ અને 1 ને a ની જગ્યાએ. તો લખીએ આપણે કે -b છેદમાં 1 હવે નીચે આવશે તો 1 બરાબર a હવે ઉપર આવશે તો a બરાબર 1. બંનેને આપણે k ધારીએ. -b છેદમાં 1 બરાબર a છેદમાં 1 બરાબર k. હવે k બંનેને આપી દઈએ તો -b છેદમાં 1 બરાબર પણ k થાય અને a છેદમાં 1 બરાબર પણ k થાય. આ બેનો કરી આપણે ગુણાકાર તો -b k ગુણ્યા 1 એટલે માત્ર k. હવે માઇનસની નિશાની આપણે આ તરફ લાવવાની તો b બરાબર -k. તો આ આપણને b ની કિંમત અહીંયા મળી. એવી જ રીતે અહીંયા કરીશું 1 નો ગુણાકાર k સાથે એટલે a બરાબર k એકુ k. તો અહીંયા આપણને a ની કિંમત મળી. તો આ રીતે a અને b ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શૂન્યોનો ગુણાકારની મદદથી આપણે c ની કિંમત મેળવીશું. તો જોઈએ આપણે આગળ. હવે આપણે લખીશું શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકારનું જે છે સૂત્ર એ છે c છેદમાં a અને અહીંયા શૂન્યોનો ગુણાકારની જે તમને કિંમત આપી છે રકમમાં એ 1 છે એટલે આપણે અહીંયા 1 લખીશું. છેદમાં કશું નથી એટલે છેદમાં પણ આપણે 1 લખીશું. શૂન્યોનો જે ગુણાકાર છે તેના અંદર આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે આનો ગુણાકાર 1 નો ગુણાકાર c સાથે, a નો ગુણાકાર 1 સાથે. તો 1 નો ગુણાકાર c સાથે કરીએ તો c એકુ c અને 1 નો ગુણાકાર a સાથે કરીએ એટલે a ગુણ્યા 1 એટલે માત્ર a.
તો આ આપણને c બરાબર a મળ્યું. હવે આપણી પાસે a ની કિંમત છે k, તો આપણે a ની જગ્યાએ k લખીશું. તો c બરાબર k, કારણ કે અહીં લખ્યું કે કારણ કે a બરાબર k. તો આ રીતે આપણને a, b અને c ની કિંમત મળી ગઈ. હવે આપણે જે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે લખીશું ને તેના અંદર a, b અને c ની કિંમત જોઈએ. તો આપણે લખીએ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે a એટલે આપણી પાસે કિંમત છે એની કેટલી છે k, તો એની જગ્યાએ k લખીશું. x નો વર્ગ તો છે જ એની જગ્યાએ, પ્લસ b એટલે માઇનસ k, તો માઇનસ k અને x તો એની જગ્યાએ જ છે, અને c તો c ની કિંમત છે k. જોઈએ હવે આગળ k x નો વર્ગ એ તો સેમ, પ્લસ માઇનસ માઇનસ k અને x પ્લસ k. ત્રણેયના અંદર જે કોમન હોય એ કોમન આપણે બહાર નીકાળી લઈએ. તો k ત્રણેયમાં છે તો k ને આપણે કોમન અંદર વધે x નો વર્ગ માઇનસ k બહાર નીકળી જાય એટલે x ને પ્લસ અહીં તો k આખો બહાર નીકળી ગયો તો કશું ના વધે તો 1. તો આ રીતે આપણે દ્વિઘાત બહુપદી આપણે મેળવી. તો અહીંયા આપણે બે કિંમતો આપી છે. તો જે પહેલી કિંમત છે એ દ્વિઘાત બહુપદીનો શૂન્યોનો સરવાળો છે, જ્યારે બીજી કિંમત છે એ શૂન્યોનો ગુણાકાર છે. તો હવે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર પરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવવાનું છે. શરૂ કરીએ આપણે સૌથી પહેલા શૂન્યોનો સરવાળો. તો લખીએ આપણે અહીંયા શૂન્યોનો સરવાળાનું જે સૂત્ર છે, શૂન્યોનો સરવાળો બરાબર -b/a, જે તમને આવડે છે. હવે શૂન્યોનો સરવાળાનું આપણી પાસે કિંમત પણ છે તો તે લખી નાખીએ -1/4. હવે આપણને ખબર છે કે આ બંનેનું સ્થાન ચેન્જ કરવાનું, એટલે a ની જગ્યાએ આપણે a ને અંશમાં લખવાનું અને -1 ને નીચે છેદમાં. તો લખીએ આપણે જે -b છે એ તો એની જગ્યાએ જ છે, છેદમાં આ -1 આવી જશે નીચે અને a આવી જશે -1 ની જગ્યાએ અને છેદમાં 4 તો છે જ. હવે તમે અહીંયા જોઈ શકો છો માઇનસ માઇનસ કેન્સલ થયા તો માત્ર b/1 વધે અને a/4 વધે, અને આ બંનેને આપણે k ધારવાનું. k આપણે બંનેને આપી દઈશું તો b/1 બરાબર પણ k અને a/4 બરાબર પણ k. હવે આપણે જે છેદમાં છે તે એટલે 1 અને k નો કરીશું ગુણાકાર. તો b બરાબર k ગુણ્યા 1 એટલે માત્ર k જ થાય. તો આ રીતે આપણને b ની કિંમત મળી ગઈ. હવે આપણે a ની કિંમત શોધીશું તો 4 નો ગુણાકાર k સાથે, તો a બરાબર 4 ગુણ્યા k એટલે 4k. તો આમ આપણને a અને b ની કિંમત મળી ગઈ. હવે આપણે શૂન્યોનો ગુણાકારની મદદથી c ની કિંમત શોધીએ. તો લખીએ આપણે કે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે c/a, ને એનું આપણી પાસે જે છે કિંમતમાં રકમ પણ છે, એટલે જે કિંમત આપી છે શૂન્યોનો ગુણાકારની એ 1/4 છે. હવે જોઈએ આપણે, હવે આના અંદર આપણે કરવાનું છે ચોકડી ગુણાકાર. તો એટલે a નો ગુણાકાર a સાથે 1 સાથે અને 4 નો ગુણાકાર c સાથે. તો 4 નો ગુણાકાર c સાથે કરીશું તો 4 ગુણ્યા c એટલે 4c એટલે 4c અને a ગુણ્યા 1 એટલે માત્ર a. હવે આપણે c જોઈએ છે તો c ને c લખીશું, a ના a લખીશું. 4 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં. હવે આપણી પાસે a ની કિંમત પણ છે 4k, એટલે આપણે a ની જગ્યાએ આ 4k લખીશું. તો c બરાબર એની જગ્યાએ લખીશું 4k/, શું આવશે 4. તો અહીં લખીએ કારણ કે a બરાબર 4k. તમે અહીં જોઈ શકો છો ઉપર નીચે 4 સરખા છે, તેથી આપણે આ 4 અને આ 4 ને કરીશું કેન્સલ. તો c બરાબર k, એટલે આપણને c ની કિંમત પણ મળી ગઈ. હવે આપણે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે આપણે લખીએ અને બહુપદી આપણે
મેળવીએ. તો લખીએ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. a એટલે આપણી પાસે કિંમત છે 4k, તો એની જગ્યાએ લખીશું 4k x નો વર્ગ તો છે, પ્લસ b ની કિંમત છે આપણી પાસે k, એટલે b ની જગ્યાએ k લખીશું, x તો છે જ, અને c ની કિંમત પણ આપણી પાસે છે k, એ લખીશું આપણે k. ત્રણેય પદમાંથી જે કોમન હોય, કોમન એટલે ત્રણેયમાં સરખું હોય, તો આપણને k ત્રણેયમાં દેખાય છે, એટલે આપણે k ને સામાન્ય એટલે બહાર નીકાળીશું. અંદર વધશે 4x નો વર્ગ પ્લસ આ k બહાર નીકળી જાય એટલે અહીં વધશે x, ને અહીં વધશે કશું નહીં એટલે માત્ર 1 વધે. તો આ રીતે આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. હવે જોઈશું આપણે છેલ્લો દાખલો, સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2 નો છેલ્લો દાખલો, જેમાં આપણને છઠ્ઠો દાખલો છે 4 અને 1. તો આપણે જેમ પાંચમો દાખલો કર્યો એના જેવો જ છે. શરૂ કરીએ શૂન્યોનો સરવાળો. તો લખીશું આપણે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળાનું છે સૂત્ર -b/a, અને એની કિંમત છે અહીંયા 4. છેદમાં અહીંયા આપણે કશું નથી, તો આપણે 1 લખીશું. હવે આપણે આ બંનેનું માત્ર જગ્યા ચેન્જ કરવાની, એટલે a ને 4 ની જગ્યાએ, 4 ને a ની જગ્યાએ. તો લખીએ આપણે -b/a ની જગ્યાએ 4 લખીશું, અને 4 ને a ની જગ્યાએ, તો a/1. બંનેને આપણે k ધારીએ, તો -b/4 બરાબર a/1 બરાબર k. હવે k આપણે બંનેને આપી દઈશું, તો માટે -b/4 બરાબર પણ k, અને a/1 બરાબર પણ k. હવે 4 અને k નો કરીશું આપણે ગુણાકાર, તો માટે -b બરાબર 4 ગુણ્યા k એટલે 4k, અને અહીંયા a બરાબર k ગુણ્યા 1 એટલે માત્ર k. હવે આપણે માઇનસ છે એ માઇનસને આ તરફ લઈ જઈએ, તો અહીં માત્ર b વધશે, b બરાબર -4k. આ આપણને b ની કિંમત મળી ગઈ, અને અહીંયા a ની કિંમત તો આપણને અહીંયા મળી જ ગઈ છે. હવે આપણે c ની કિંમત શોધીએ, તો c ની કિંમત આપણને શૂન્યોનો ગુણાકારના ઉપરથી મળશે. તો આપણે અહીંયા લખીશું કે શૂન્યોનો ગુણાકાર બરાબર એનું સૂત્ર છે c/a. અહીંયા આપણી પાસે જે કિંમત છે શૂન્યોના ગુણાકારની તમે જોઈ શકો છો 1 છે, એટલે આપણે અહીંયા લખીશું 1. છેદમાં અહીંયા આપણી પાસે છેદમાં પણ આપણે 1 લખીશું, કારણ કે છેદમાં આપણી પાસે કોઈ પણ સંખ્યા નથી. આ બંનેનો આપણે ચોકડી ગુણાકાર કરીશું. 1 નો ગુણાકાર 1 ની સાથે, ને c નો ગુણાકાર પણ 1 ની સાથે. તો c ગુણ્યા 1 એટલે માત્ર c, અને a ગુણ્યા 1 એટલે માત્ર a. તો આ રીતે આપણને c ની કિંમત પણ મળી ગઈ. હવે આપણે a ની જગ્યાએ આપણે શું લખી શકીએ, તો c બરાબર એની જગ્યાએ આપણે k લખી શકશું, કારણ કે આપણી પાસે a ની કિંમત છે, એટલે આપણે કારણ કે a બરાબર k લખીશું. એનો મતલબ કે c ની કિંમત જે આપણને મળી, હવે c બરાબર k મળી, એટલે આ લખવાની. હવે આપણે લખીશું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, એટલે કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે આપણી પાસે a, b અને c ની કિંમત છે. a ની કિંમત k છે, b ની કિંમત -4k છે, અને c ની કિંમત k છે. તો a, b અને c ની કિંમત આપણે મૂકીએ, તો a ની જગ્યાએ આપણે k લખીશું, x નો વર્ગ તો છે. b ની જગ્યાએ જે b ની કિંમત છે -4k, તો લખીશું -4k, x તો છે જ, અને c ની જગ્યાએ લખીશું માત્ર k. લખીએ આપણે, આ તો સેમ લખ્યું, પ્લસ માઇનસ માઇનસ 4kx પ્લસ k. ત્રણેયના અંદર જે કોમન હોય, તો આપણી પાસે k કોમન છે, એટલે k ને આપણે બહાર નીકાળીશું. અંદર વધશે x નો વર્ગ ઓછા અહીંથી k બહાર નીકળે એટલે 4x પ્લસ k આખો બહાર નીકળી ગયો, તો માત્ર 1 વધે. તો આ રીતે આપણને દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે.